છેલ્લા 2 દિવસથી ફૂંકાયેલા તોફાની પવન અને કમોસમી વરસાદને પગલે પંચમહાલ જિલ્લામાં અનેક વિસ્તારોમાં અસર જોવા મળી હતી। છેલ્લા 2 દિવસથી ચાલી રહેલ તોફાની હવા સાથે વરસાદને કારણે પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે અસર જોવા મળી હતી। ફૂંકાયેલા ભારે પવનને પગલે ગોધરા સહિત વિસ્તારોમાં અસંખ્ય વૃક્ષો પડી ગયા હતા, જેના પગલે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, તો કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયીના કારણે વીજ થાંભલાઓને ભારે નુકસાન થયું હતું। કેટલાક વિસ્તારોમાં વીજ વાયરો તૂટીને જાહેર માર્ગો પર પડ્યા હતા, જેના પગલે અનેક વિસ્તારોમાં કલાકો સુધી અંધકાર છવાઈ ગયો હતો। શહેર સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો તાત્કાલિક કાર્યરત થાય તે માટે ગોધરા MGVCL દ્વારા 20 ઉપરાંત ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી। જો કે કેટલાક વિસ્તારોમાં તોફાની હવાના કારણે લોખંડના વીજ થાંભલા વળી ગયા હતા, જેને સીધા કરવામાં ક્રેનની મદદ લેવામાં આવી હતી। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ગોધરા વર્તુળ કચેરીના અંતર્ગત આવતા 3 જિલ્લામાં દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં લાઇનોનું નુકસાન થયેલ છે। હની ભગત, S9 ન્યૂઝ, ગોધરા।